રાજકોટના વીંછિયા તાલુકામાં કેનાલના રિપેરિંગ કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. નબળી કામગીરીને લઈને 7 કેનાલમાં તિરાડો અને ગાબડા જોવા મળ્યા. 10 કેનાલના સમારકામ માટે 24 કરોડથી વધુનું બજેટ ફાળવાયું હતું. 3 કિલોમીટર લાંબી કેનાલના રિપેરિંગ માટે 3.45 કરોડ રૂપિયા મંજૂર કરાયા હતા. કેનાલનું સમારકામ ચાલુ હોવા છતાં કરેલી કામગીરીમાં તિરાડો પડતી દેખાઈ છે. નબળી ગુણવત્તાના મટીરીયલને લીધે નબળી કામગીરીના આરોપ હવે લાગી રહ્યા છે, કારણ કે 3.45 કરોડનો આ કેનાલ બનાવવા માટે ખર્ચ કર્યો, પણ એ કેનાલમાં ગાબડા પડી ગયા છે. કેનાલમાં ગાબડા, તિરાડોને કારણે ખેડૂતોની જમીનનું ધોવાણ થતા નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. ખેડૂતોએ જર્જરિત કેનાલ ફરી બનાવવા માટે માંગ કરી છે. ખેડૂતોએ કૌભાંડી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા માટે પણ રજૂઆત કરી છે. બાંધકામ તૂટ્યા બાદ સિંચાઈ વિભાગના અધિકારીઓની આંખ ઉઘડી. અધિકારીઓએ જવાબદાર એજન્સીઓને માત્ર નોટિસ ફટકારીને સંતોષ માની લીધો છે. ભારત દેશ છે તે ખેતી પ્રધાન દેશ છે અને સરકાર દ્વારા આજે ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તેને લઈ અને કેનાલ દ્વારા તેમની વાડીએ પાણી પહોંચાડવામાં આવતું હોય ત્યારે જસદણ વીંછિયા તાલુકામાં 7 કેનાલ એવી છે જ્યાં જે કેનાલોની અંદર તિરાડ પડી રહી છે અને જે કેનાલની જે દિવાલો છે તેમાં પણ તિરાડો પડી ગઈ છે, મોટા મોટા ગાબડા પડી ગયા. તેને લઈ અને રાજકોટ જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ સાકળિયા દ્વારા જે સામાન્ય સભામાં રજૂઆત કરવામાં આવી હતી અને આજે 24 કરોડથી વધારે જે ખર્ચ કરી અને 7 કેનાલ બનાવવા છે. આજે વીટીવીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે. જસદણના રાણીપર ગામે જ્યાં 3 કિલોમીટર લાંબી કેનાલ છે તે 3 કરોડ 45 લાખના ખર્ચે એનું ટેન્ડર થયું હતું અને કેમેરામેનને કહીશ કે આજે કેનાલ છે તેની શું હાલત છે તેમના દ્રશ્યો દેખાડશે. આજે કેનાલ છે તેમનો જે પાળો છે પાળો ધોવાઈ ગયો છે. આ આખી કેનાલ 3 કિલોમીટરની છે જ્યાં તમે જ્યાં જુઓ તો મોટા મોટા ગાબડા પડી ગયા છે અને નબળી કામગીરી છે જે કોન્ટ્રાક્ટરની છે સામે આવી રહી છે અને સામાન્ય ખાલી આમાં એક ઢીકો મારે ને તો પણ આમાંથી પોપડા ખડી જાય છે. આજે આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીશું કે આજે કેનાલની અંદરથી જે પાણી તમારા વાડીની અંદર પાણી આવે છે, તમારે શું પ્રોબ્લેમ થાય છે? શું તમારું નામ? મારું નામ વિપુલ સોમાણી, ગામ રાણીપર. આ મારું ખેતર છે. કેનાલ બની, કેનાલ તૂટી ગઈ, પછી માની લો પાણી છોડે તો અમારી જમીન ધોવાય છે. તો આની માટે જવાબદાર કોણ? અમારે હાથે રિપેર કરવું કે કોણ રિપેર કરશે? એ અમારા સરકારને પ્રશ્ન છે. આજે જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમને આ મુદ્દો સામાન્ય સભામાં ઉઠાવ્યો તો શું કરશે મનસુખભાઈ? તમે મુદ્દાને તમારું શું કહેવાનું છે? જસદણ અને વીંછિયા તાલુકામાં 7 કેનાલના કામ 24 કરોડના ખર્ચે છે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ હતા, પણ આ એક પણ કેનાલની અંદર કામ સારું થયેલું નથી. એમાં રાણીપર, આધિયા, રાજાવડલા, જસ, આલમસાગર, જસદણ, પાનેલિયા, દડલી અને હાથસણીની કેનાલના કામ છે નવી કેનાલ બનાવવા માટે મંજૂર કરવામાં આવેલ હતા. આ કેનાલોની અંદર એક જગ્યાએ 1 ફૂટ પણ એવું નથી કે જ્યાં તિરાડ ન હોય, ખાડો ન હોય કે ધોવાણ ન હોય. આપ જ્યાં જુઓ ત્યાં આખી કેનાલમાં તમે જોઈ શકો છો કે અમુક જગ્યાએ તો કેનાલ જ નથી, કેનાલ જ નાશ પામી હોય એવું છે. હજુ તો આ કામ ચાલુ થયું છે, 25% કામ થયું છે, 75% કામ છે એ બાકી છે. તો આવી સ્થિતિમાં અહીંયા નકરો ભ્રષ્ટાચાર થયેલો હોય એવું મને લાગી રહ્યું છે. આ લોકોની એવી માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે આજે નબળી કામગીરી કરી છે તેના વિરુદ્ધ પગલા લેવામાં આવે અને એમની એજન્સીને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે. कालू राठौड़, वीटीवी न्यूज, जसदण। जो काम थे नहर के काफी समय से काम लिए थे, तो वो ऐसे कुल 10 काम हाल फिलहाल हमारे विभाग के पास जसदण तालुका के प्रगति में है। इन कामों में अगर बात की जाए तो गुणवत्ता की कुछ हमारे पास रजुआतें आई थी और इस बाबत में हमने भी इजादार को ऑलरेडी नोटिस दिए हुए हैं। अगर काम की मैं बात करूं तो ये कामों की बात करें तो रानीपर, आधिया, रनसागर, इसके अलावा पानीलिया, धड़ेली, हाथेसनी और सनाला, इन गांवों के कामों की नोटिस दी गई है। और जो इजादारों को नोटिस दी गई है जिसमें दिव्या एंटरप्राइज जी है राजकोट के, एनजी धड़ुक गोंडल के, नरेश कुमार अग्रत पाटन के और ज्योति इंफ्रास्ट्रक्चर अहमदाबाद, इस तरह से इन लोगों को नोटिस दी हुई है।